હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. ઘણા લોકોએ મને પૂછ્યું છે કે તમે દૂધની પ્રોડક્ટ વિશે તો માહિતી દેવાના છો, પણ તમે પોતે કેટલી પ્રોડક્ટ બનાવો છો એની વિશે અમને માહિતી આપો. જોકે હું જે વિડીયો બનાવત એ વિડીયોના માધ્યમથી પણ તમને આઈડિયા આવી જાત, પણ આજે વિડીયો બનાવીએ. મેં અગાઉ જેમ તમને ઘીનું કીધું એમ કે તમે દૂધ નથી વેચતા અને જો ઘી બનાવો છો ને ફક્ત, તો એમાં તમે કેટલો નફો મેળવી શકો છો. હું હાલ તબેલાની અંદરથી અલગ અલગ 9 પ્રકારની અત્યારે પ્રોડક્ટ બનાવી રહ્યો છું અને બહુ ટૂંક જ સમયની અંદર એને લોન્ચ પણ કરી રહ્યો છું, માર્કેટમાં ઉતારી પણ રહ્યો છું અને એક્સપોર્ટ લાઇનમાં પણ જાઉં છું. કારણ કે મને બધી જ ચાવીઓ મળી ગઈ છે, જેથી મને એ ખબર પડવા મળી છે કે આપણા માર્કેટમાં રહીને ક્યારેય પણ આ બધું થવાનું નથી. આપણા માર્કેટથી આપણે બહાર જવું પડશે. આપણું માર્કેટ કહેતા કે તમે ગામડામાં હો તો સિટીમાં જવું પડશે, સિટીમાં હોય તો મોટા મેટ્રો સિટીમાં જવું પડશે, અને જો એવા સિટીઓની અંદર તમે પથરાઈ જાઓ તો પછી વિદેશ લેવલે પણ જવાય. હવે હું હાલ અત્યારે જે તબેલાની અંદરથી આવક મેળવું છું એની વાત કરીએ તો હું ગાયનું ઘી બનાવું છું, ભેંસનું ઘી બનાવું છું, સાથે સાથે ગૌમૂત્ર 7 રૂપિયા પ્રતિ લીટર મારે જે પાર્ટીઓ સાથે નક્કી થયું છે એને હું આપું છું. એની સાથે સાથે ગાયના પોદળાની હું ધૂપબત્તી, અગરબત્તી, આપણે જે બાંબુની સળીવાળી આવે એ નહીં પણ સ્ટીક અગરબત્તી અને ધૂપબત્તી આ બનાવું છું. પછી જે ભેંસના પોદળા છે એના હું છાણા બનાવું છું. અગાઉ પણ મેં એનો વિડીયો આપેલો છે. તો એના છાણા બનાવીને હું એક્સપોર્ટ જે કાંઈ થાય છે એ બધું કરું છું, એમ છૂટક પણ વેચું છું. જોકે બધાને સફાઈ દેવાની કાંઈ જરૂર નથી મારે. એનું કારણ છે કે હું જે કાંઈ પણ કામું છું એમાં મારી તમે કોઈ હિસ્સો નથી લઈ જવાના. પણ આ ફક્ત તમને બધાને જણાવવાનું કારણ એ કે હું જે માહિતી આપું છું એ ફક્ત માહિતી નથી, શીખવા જેવું છે. કારણ કે તમે ફક્ત જો દૂધની પાછળ દોડાઈ રહેશો ને તો જે તમે વિચારો છો ને એ પગથિયા નહીં ચડી શકો. એના કરતાં તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ હાલો. હવે બીજી વસ્તુ, મેં ઘણા બધા વ્યક્તિઓએ જેને મને કમેન્ટ કરી હતી એ બધાને મેં કીધું કે ભાઈ કઈ રીતે આપણે એક્સપોર્ટ કરવું, કોને કોને મળવું. મારા પોતાની પાર્ટીઓ જે છે એના નંબર પણ મેં શેર કર્યા. પણ તો હવે પ્રોબ્લેમ શું આવે કે આ બધું તમે અમને કરી આપો. તો મિત્રો, મારે એવો સમય નથી નીકળતો. બીજી વસ્તુ એ છે કે મારી પાસે છે એવા વ્યક્તિઓ, પણ એમની પાસે પણ કામ હોય છે કે જે એટલું બધું કામ હેન્ડલ કરવું પોસિબલ નથી. અને બીજી વસ્તુ એ કે આપણે કોઈનું ખોટું કરવું નથી. નહીં તો હમણાં કોઈની પાસે પૈસા પડાવો હોય ને તો કહી શકું કે હાલ આવો હું કરી દઈશ, એટલા થશે. પણ એ વસ્તુ આપણે કરવાની નથી થતી. તમે તમારી રીતે કરો, તમારી મેળે તમે દોડાદોડી કરો, જ્યાં અટકો ત્યાં મને યાદ કરો. બાકી અત્યારે હું જે કાંઈ પણ બનાવી રહ્યો છું એના ટૂંક સમયની અંદર વિડીયો હું મૂકીશ, પણ થોડોક સમય લાગશે કારણ કે મારી પાસે સમયનો થોડો અભાવ છે. ચાલો મળીએ એક નવા વિડીયો, નવા ટોપિક સાથે. રજા આપો. બાય બાય.